હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? બધા મજામાં જ છો. હું પણ મજામાં છું. તો આજે આપણે ભાત પડ્યા છે તો ભાતના થેપલા બનાવશું. ભાત ને મેથીના થેપલા. તો હાલો હું તમને બતાવું. જો આ ભાત પડ્યા છે, એક વાટકો ભાત છે, એક વાટકો મેથી છે, દહીં છે અને લસણ ને મરચાંની પેસ્ટ છે, ખાંડ છે, તલ છે, અજમા છે, લીંબુ છે, પાણી છે, તેલ છે ને મીઠું ને આ બધા આપણા રેગ્યુલર મસાલા. તો ચાલો હું તમને બતાવું. એની માટે એક વાટકો ભાત પડ્યા છે. બપોરે ભાત બનાવ્યા હતા ને તો પણ વધ્યા હતા ઘણા બધા. પછી એક વાટકો મેથી ને હવે એમાં અજમા નાખી દઈશું. અજમાને એવી રીતે હાથમાં લઈ ને હવે મસળી નાખવાનો એટલે એનો સ્વાદ સરસ આવે. પછી આ તલથી મસ્ત સ્વાદ આવે છે. આ તલ, ખાંડ ને આપણે લસણ ને મરચાંની પેસ્ટ કરી હતી ને એ નાખી દેવાની. બધી 2 થી 3 મરચાં લીધા છે ને પછી નમક નાખવાનું. તમે જેટલું ખાતા હોય એ પ્રમાણમાં નાખવાનું. ને આપણા બધા રેગ્યુલર મસાલા આવે ને હળદર, 1 ચમચી હળદર, પછી ધાણા જીરું પાવડર, લાલ મરચું, તીખાશ તમે જેટલી ઘરમાં ખાતા હોય તીખાશ એટલે લીલું મરચું નાખ્યું એટલે લાલ થોડુંક ઓછું નાખવાનું. હિંગ ને લીંબુ નીસવી દેવાનું છે. બિયા હોય ને આવી ગયા છે, બિયા કાઢી લેવાના નગર કડવું લાગશે. ને 2 ચમચી દહીં. દહીંથી એકદમ સોફ્ટ બને છે. ને તેલ નાખવાનું. 1/2 પાવડું તેલ નાખવાનું. હવે બધુંને મસળી નાખશું. એક સરખું બધું મસળી નાખવાનું. એટલે શું ઓલા ભાત હોય ને એ બધા સરખાથી કે બપોરે છે ને આપણે દાળ ભાત બનાવ્યા હોય તો ભાત બચી ગયા હોય ને તો પછી આવી રીતે આમ કરી નાખાય, યુઝમાં લઈ લેવાય. ખોટા ફેંકી દેવાય એની કરતા થઈ જાય સરસ. જો થઈ ગયું ને મસ્ત. હવે આપણે આમાં લોટ નાખીશું. મેં ઝીણો લોટ નાખીને હવે આપણે એને મિક્સ કરી દઈશું. ઘઉંનો ઝીણો લોટ નાખીને પછી મિક્સ કરીને એને થોડીક વાર સેટ થવા મૂકી દઈશું. થોડું પાણી નાખીને આપણે લોટ સેટ કરી દઈશું. એકદમ સોફ્ટ બને છે આ ભાતના થેપલા. તો અમે તો ઘણી વાર બનાવીએ તો મને એમ થયું હું તમને એ રેસીપી દઈ દઉં, એના માટે મેં ટ્રાય કરી છે. થોડું પાણી લઈ બાંધી દેવાનો લોટ. તમે એકવાર ઘરે ટ્રાય કરજો, પછી મને કહેજો કેવા બન્યા થાય.
ગુજરાતીના ઘરમાં થેપલા તો હોય જ તે. બહુ ઢીલોય નહીં, બહુ કઠણે નહીં, એવી રીતે લોટ બાંધવાનો. જો થઈ ગયું ને મસ્ત. હવે આને આપણે 5 મિનિટ રહેવા દઈશું આવી રીતે, એટલે કુણ આવી જાય. 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. જો થેપલા તૈયાર થઈ ગયા ને. હવે આપણે એને લોઢી તપ્પા રાખી દીધી હતી, એટલે એક બાજુ શેકી લઈશું. હવે પલટાવી નાખશું. આપણે મેથી ઝીણી ઝીણી કાપી નાખી છે ને, એટલે સરસ લાગે. જો તેલ, એક બાજુ તેલ લગાવી ને આમાં તલની ડિઝાઇન મસ્ત દે. આમાં તલ બહુ મસ્ત દેખાય એટલે એકદમ પોછા રૂજ એવા થાય છે. સવાર નાસ્તામાં, છોકરાઓને નાસ્તામાં દીધા હોય ને તો બહુ સરસ. છોકરાઓને ભાવે છે ખરા બહુ. ને આપણે ભાત હોય ને એ ઉપયોગમાં આવી જાય. જો ડિઝાઇન પડી ગઈ ને મસ્તીની. દાળ ને ભાત પડ્યા હોય ને તો મિક્સ કરી, દાળ ને ભાત મિક્સ કરીને તો તમે થેપલા બનાવી શકો. બપોરના ભાત પડ્યા હોય ને બપોરની દાળ પડી હોય તો દાળ ને ભાત બે મિક્સ કરીને એમાં મસાલા કરી દેવાના, ને પછી એને અંદર લોટ નાખીને પછી તમે બનાવી નાખો ને તોય હાલે. જો એટલે આપણે હવે સર્વ કરીશું. થેપલા ને ગ્રીન ચટણી થઈ ગયા ને રેડી. જો મિત્રો આપણા થેપલા તૈયાર છે, તો ચાલો બધાએ થેપલા ખાવા. તો મારા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા. ને અમારી ભાણીબેનનો આજે બર્થડે છે, તો એને બધા હેપી બર્થડે વિશ કરજો. ને અદિતિ નામ છે એનું, તો એને બધાએ વિશ કરજો. આજે એનો બર્થડે છે, તો ભલે મળીએ, મળશું બીજા વિડીયોમાં. બાય.